તો મિત્રો જો આ આખો વિડીયો પહેલાં તમે જોઈ લ્યો ને પછી વિડીયોમાં લાઇક ન કરો તો કંઈ નહીં, પણ જે ડ્રાઈવર હોય ને ભાઈ વિડીયોને એક ફેરી શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે આ ડ્રાઈવરને કેવી રીતે માર્યો છે. કેમ છો ડ્રાઈવર ભાઈઓ? બધા મજામાં જ હશે, આશા રાખીએ કે બધા મજામાં જ છે. ને અમે થોડાક દી પહેલાં ધુલિયાનો વિડીયો મેળ્યો હતો. ધુલિયાથી 8 કિલોમીટર સાકરી બાજુ જતા એક ડ્રાઈવરને લૂંટ્યો ને માર્યો. એવો જ એક વિડીયો ટેમ્પુણીથી સોલાપુર બાજુ આવતા એક મુંબઈવાળા નાસિક મુંબઈવાળા હાઈવે ઉપર થયો કે અહીંયા ડ્રાઈવરને ઢોર માર માર્યો. તો આપણે આપણી એકતા બનાવવાની જરૂર છે કે ડ્રાઈવરને કોઈ મારતું હોય, આપણે 10 મિનિટમાં ત્યાંથી 10 ગાડી નીકળતી હોય, પણ આપણે જોઈને વહી જઈએ કે ભાઈ ઓલાને મારે ને હાલો આપણે નીકળી જઈએ. પણ આપણી એક ફરજ આપણે ચૂકી જઈએ એટલે આપણે બીજા માણસો મારે. આપણે આપણી એકતા બનાવીએ ને તો કોઈની બાપની તેવો નથી કે આપણે ખાલી આંગળી અડાડે. ગમે એ રાજ્ય હોય, ગમે એ રાજ્યના ડ્રાઈવર હોય, આપણે ડ્રાઇવિંગ લાઇનમાં આપણો પરિવાર કોઈ સાથે કે આપણું કુટુંબ નથી આવતું, આપણે જ હોય. આપણે બધા ભાઈઓ તરીકે રહીએ ને આશા રાખું કે આપણે આવનારા સમયમાં એક બનશું. જય સોમનાથ, જય દ્વારકાધીશ, જય હિન્દ. તો મિત્રો જો આ આખો વિડીયો પહેલાં તમે જોઈ લ્યો. सुतरा थारे खरीदोड़ एडी घटना हुई है माउल सोलापुर रोड में। माउल सोलापुर रोड में थे। अच्छा वो टोल आवे, टोल पार कर, टोल पार करते कौन आता लूट मार करने वाला? 3 आदमी मोटरसाइकिल में था। अच्छा मोटरसाइकिल में था, बुलेट मोटरसाइकिल में थे। अच्छा टोल ला रहे हैं या भी तो बस भाटा ठोकना रुपया कुछ 3 किलोमीटर गाड़ी आई गई। ठीक है। अच्छा हम थारे लागूड़ी तो अटे अटे घनी है अटे ये थोड़ा हाथ उतरा वहाँ। हाँ देखो जना साथी में ओ देखो भैया ये ड्राइवरों का हाल है और ड्राइवरों के लिए कोई सुरक्षा नहीं है। देखो हाल है। सोलापुर से टेम्पुनी रोड टोल आता है 15 किलोमीटर में हाल है।